નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના ગુજરાતી વિષયનું પેપર. તેમાં સૌ પ્રથમ જોડકા જોડો કીધું છે. તેમાં લોહીની સગાઈ તો આવશે ઈશ્વર પેટલીકર. છાલ છોતરા અને ગોટલા એમાં જવાબ આવશે બકુલ ત્રિપાઠી. વાડી પર વહાલા ઇસ્માઇલભાઈ નાગોરી. બોળો તેમાં જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. એના પછી ખાલી જગ્યાઓ છે, એક વાક્યમાં, 3-4 વાક્યમાં, એ બધા પ્રશ્નો છે. એના પછી છે ફરી જોડકા જોડો છે. સાજ સમય સાંભળ્યું તો જવાબ આવશે નરસિંહ મહેતા. મળજીવ્યા જવાબ આવશે પુંજાલાલ. રસ્તો કરી જવાના જવાબ આવશે અમૃત કાયલ. મારા સપનામાં આવ્યા હરી એમ રસ્તો કરી જવાના એમ અમૃત કાયલ. મારા સપનામાં આવ્યા હરી એમાં આવશે રમેશ પારેખ. આગળ છે પછી વિભાગ સી ઉપર જઈએ છીએ આપણે. આશીર્વાદ કઈ રીતે લખાય? તો કંઈક આ રીતે આશીર્વાદની જોડણી આવી જોઈએ. પરીક્ષામાં કંઈક આ રીતે પરીક્ષા આપણે લખીએ છીએ. સંધિ જોડો, ભાષા વત્તા અંતર, શબ્દને સાથે બોલો, ભાષાંતર અજબ આવો જોઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા અમૃત કાકી. શૈશવ એટલે થાય બાળપણ. જંગ એટલે થાય યુદ્ધ. બરાબર. ગેરહાજરમાં કયો પ્રત્યય? ગેર પૂર્વ પ્રત્યય લાગેલો છે. અને પછી છે મૂર્તિ. મૂર્તિ સ્ત્રીલિંગમાં આવવું જોઈએ. કામિલની કોકિલા કેલી કુંજન કરે. ક ક ક ક બધામાં સરળ શબ્દ છે ક છે એટલે શું આવશે? વર્ણાનુપ્રાસ. પૂજા પાઠ. પૂજાનો પાઠ તત્પુરુષ. બે લપડાક ચોડી દીધી હોય તો વિશેષણ શું આવશે? બે. કયું વિશેષણ છે? સંખ્યાવાચક. પેલું મંદિર જોયું, સરનામાં આવશે પેલું. દર્શકવાચક આવવું જોઈએ સર્વનામ. તળપદા પરોણો તો શું આવે? મહેમાન. એના પછી છે વિરુદ્ધાર્થી. વખાણ તો શું આવે? નિંદા. એના પછી છે મહેશ પત્ર લખે છે, વર્તમાન કાળ અવસ્થા. ન ઉપડવી તો શું થવું? બોલવાની હિંમત ન હોવી. કર્મણી વાક્ય. દેવલો સ્વર્ગમાં જાય છે, દેવલાથી સ્વર્ગમાં જવાય છે. સંયુક્ત છે કે મિશ્ર વાક્ય? અથવા છે વિકલ્પ દર્શાવે છે એટલે જવાબ આપણો શું આવશે? સંયુક્ત વાક્ય. પછી સુંદરના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. અષાઢના ધનગર્જન ઝીલ્યા સળજાણતા ઉડતા, તે સળજાણતા એ રવાનુકારી શબ્દ આવશે, જે શબ્દો આપણને સંભળાય છે. વિભાગ ડીમાં વિચાર વિસ્તાર છે. એના પછી અહેવાલ લખવાનું કીધું છે શાળામાં વૃક્ષારોપણ વિશે. એ ન લખવો હોય તો એક પત્ર લખવાનો કીધો હોય તમારા નાના ભાઈને. ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે એને લગતો પત્ર છે, એ પણ તમે લખી શકો છો. પછી પ્રશ્નોના ઉત્તર આપવાના છે કે નદીને શાની ઉપમા આપી શકાય? માતાની ઉપમા આપી શકાય. નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે? માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહના દર્શન થાય છે. નદી શું નથી અને શું છે? ઈશ્વર નથી, ઈશ્વરનું સ્મરણ કરનાર દેવતા છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. નદી માતા એવું પણ લખી શકાય. બરાબર. નદી માતા એવું પણ આપણે શીર્ષક આપી શકીએ છીએ. એના પછી છે કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પછી 250 શબ્દોમાં નિબંધ કીધા છે. તહેવારોનું મહત્ત્વ, મારો યાદગાર પ્રવાસ, પરિશ્રમ એ જ પારસ મણી. કોઈ પણ એક વિષય તમે લખી શકો છો. તો આ હતું આપણા ધોરણ 9ના ગુજરાતી વિષયના પેપરનું સોલ્યુશન.